જેતપુરના થાણા ગાલોડ ગામે કાર્યક્રમમાં જયેશ રાદડિયાનું નિવેદન। વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ તેમજ લેઉવા પટેલ સમાજના ભવનનું ખાતમુહૂર્ત સમારોહ સમયે ભાષણ। આ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહેલ હતા। વિદ્યાર્થીઓને જયેશ રાદડિયાનો જવાબ, તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે એ રીતે વચ્ચે આવ્યા તમને હિસાબ કરવા માટે મેદાન ઉતરવું ન પડે। નળિયા ગણવાવાળાઓને મારે કહ્યું છે કે સારા કામમાં અવરોધના હાડકાં નાખવાનું બંધ કરો, ક્યારેક તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે। જો મને હેરાન કરવાના પ્રયત્ન કરાશે તો તાકાતથી તેમનો હિસાબ કરવા માટે મેદાને ઉતરવું પડશે। જયેશ રાદડિયાનું નિવેદન આપતો વિડીયો વાયરલ। વિરોધની જયેશ રાદડિયાને જવાબ, તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે એ રીતે વચ્ચે આવ્યો તેમનો હિસાબ કરવા માટે મેદાન ઉતરવું ન પડે। નળિયા ગણવાવાળાઓને મારે કહેવું છે કે સારા કામમાં અવરોધના હાડકાં નાખવાનું બંધ કરે, ક્યાંક તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે। જો મને હેરાન કરવાના પ્રયત્ન કરશો તો તાકાતથી તેમનો હિસાબ કરવા મેદાને ઉતરવું પડશે। કરે છે ને કરવાનું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય, આયોજન કરતું હોય, કદાચ એની ભૂલ થતી હોય તો સમાજે સ્વીકાર્યું પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાંઈ નહીં, ઈથાઓ સમાજમાં બેંકની શિબિર હતી ખાઈને વે ગયા, તું કાલથી કે રેલ તો મેં હેઠા બેઠા જાઉં। તમે કરો તો ખરા, તમારે કરવું હોય કરવાનું દેવું નથી કોઈને। અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાના પ્રયત્નો કરવા છે। આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી રહ્યા છે। કીધું કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે, કરી છે એટલે કદાચ થાય। અને હમણાં હું ન કરું, બીજાની જેમ કાંઈ બેઠા રહી અને જ્યાં પણ એવો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક ધારાસભ્ય તરીકે રિબિન કાપત મારે જવાનું, બીજો કોઈ આવવાનો છે તો અમારે કાપી જવાનું, અમારે કોઈ ભૂલ ન થાય। અમારે સારું કામ કરવાના પ્રયત્નો કરીશું એટલે કદાચ ભૂલ થાય। કીધું કે આ વખતે જામકરણાના આંગણે 501 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે જે છે ઇતિહાસ બનવાનો છે હમણાં જામકરણાના આંગણે, કે 501 દીકરીઓનો લગ્ન એટલે કઈ સામાન્ય લગ્ન નહીં। ગઈ વખતે 351 હતા, તમે જોયા છે, બધા અહીંયા આવ્યા છે। મારી દીકરીના લગ્ન ન થાય ને એવો ઠાઠમતથી દીકરીઓના લગ્ન કરવા માટે જે છું 451 કીધું, 451 પૂરા થઈ ગયા, 501 જાહેરાત કરી મેં 2 દિવસ પહેલા, આજે 490 નામ પૂરા થઈ ગયા 2 દિવસમાં। હવે મને કે વધારવા હમાય પણ આવડું મોટું ભવ્ય આયોજન એક સમાજ માટે કરવા માટે છે અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે તો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કાંઈ નથી થતું। એવા નડિયા ગણવાવાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, ઈ મેદાનમાં મારે ઉતરવું ન પડે, નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી। પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોટકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે સામે વાર કરતો જ મને આવડે છે, કદાચ ઈ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક।